જે મનથી વિચારેલું હોય, વચનથી ઉચ્ચારેલું હોય કે કાયાથી આચરેલું હોય, એ ઉચ્ચારેલું પ્લસ વિચારેલું પ્લસ આચરેલું જેટલું ભેગું થાય બધું ભેગું કરી અને એક ડિલીટનો મોટો મહા કમાન્ડ આપી દઈએ, બધું સ્વાહા એક સાથે જતું રહે. આત્મા પર એક પણ દુષ્ટ તત્વની મને કોઈ પણ પ્રકારની હાજરી જોતી નથી. મારા આત્મા પર કોઈ એવિડન્સ એવો ના જોઈએ કે આ જીવે કોઈ ખોટું કામ ગલત કામ કર્યું હતું. આ એવિડન્સ હોય ત્યાં સુધી આ સંસારની જેલમાંથી મોક્ષ નથી થતો. એટલે એવિડન્સનો નાશ કરવો જ પડે. એવિડન્સ દૂર બે રીતે થાય. સજા ભોગવાઈ હોય પછી એવિડન્સની વેલ્યુ નથી રહેતી. અને જો તમે રમત કરી શકો, એવિડન્સ દૂર કરી શકો, ખેલ કરી શકો તો પણ થઈ શકે. કેટલાકની પાસે વિશેષ એવી આવડત હોય તો એ એવો ખેલ કરી શકે, એવો કોઈક જબરજસ્ત ગોડફાધર મળી જાય જેના આધારે આમ ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા અચાનક. ગુણવાન આત્માને પકડનારા હંમેશા આવો ખેલ કરે છે. પોતાના પુરુષાર્થથી જે સાધના કરે ને એને મહેનત કરવાની, પણ ગુણવાન આત્માને હાથ પકડ્યો એ હંમેશા તમે જોજો 10 કરોડ પાંડવો મોક્ષે ગયા, પેલા 15 કરોડ દ્રાવિડ અને વારીખીલ મોક્ષે ગયા, 20 કરોડ અહીંયા મોક્ષે ગયા, 5 કરોડ પુંડરીક સ્વામી મોક્ષે ગયા. ઠાર્યો છે 5 કરોડ મોક્ષે જાય તો તમે સમજી શકો કે મોક્ષ કેટલો દુર્લભ છે, એ કઈ રીતે મળે. અને 5 કરોડની બધાની બેઝિક વેલ્યુ શું, એના જીવદળ કેવા હશે, એ 5 કરોડમાં નૌકાર આવડતો હશે કે નહીં, કોણે અઢાર્યું કર્યું હશે, કોણે ઉપધ્યાન કરીને વાંચનાઓ લીધી હશે, કોણે આવું સરસ સામાયિકો કરી હશે. એક જ વાત, અમારા અગ્રણી આ છે, એ જે કે એ અમારો માર્ગ, બસ અમે તો એમને સમર્પિત. આટલી સરળતા હતી અને એમણે ગુણવાન આત્માને પકડ્યા. એ તમે મને લઈ જાઓ, હું કંઈ જાણું નહીં, હું તો એ ખાલી હીરો સાયકલ છું. 3,500, 4,000, 6,000, 8,000માં હીરો સાયકલ મળે, બાકી ગાડીનું તો પૈડું ના મળે 8,000માં. આ હીરો સાયકલ છું, કલાકના 8, 10, 15 કિલોમીટર ચલાવી શકું. પણ એક ટ્રકવાળો છે એની સાંકળ હાથમાં પકડી લીધી છે એટલે 140ની સ્પીડ મારી સાયકલમાં આવી ગઈ. કારણ કે મારે તો ટ્રકને પકડી રાખવાની, ટ્રક જ્યાં લઈ જાય ત્યાં હું જઈશ. મારે વિચાર નથી કરવાનો કે સાયકલ એટલી સ્પીડે કઈ રીતે દોડે, સાયકલમાં પોટેન્શિયલ છે કે નહીં, મારે વિચાર નથી કરવાનો. ગુણવાન આત્માને જેણે જેણે પકડ્યા એ બધા સડસડાટ મોક્ષ માર્ગે આગળ વધ્યા છે. એટલે આપણો સૌથી પહેલો પુરુષાર્થ ગુણવાન આત્માને પકડવાનો. એને પકડીએ એટલે ગુણોના રસ્તા પર સૌથી વધારે સરળતાથી આગળ વધાય. પુરુષાર્થ ત્યાં ગૌણ બને અને આ હાથ જે પકડ્યો ને એ મુખ્ય બને. તમે જેટલા પણ મોક્ષે ગયા એમાં મોક્ષે ગયા પછી તો સ્વાભાવિક છે કે કેવો જ્ઞાની છે, કોઈ અભણ ન હોય, પણ જનારામાં અભણ કેટલા ને ભણેલા કેટલા ટકાવારી માંડીએ તો ખબર પડે કે બધા કેવી રીતે ઉપર મોક્ષે ગયા. કારણ કે સરળતાનો પાઠ 14 પૂર્વ ભણ્યા પછી પણ જો મને ના આવડે તો મારો મોક્ષ અટકે. અને અષ્ટપ્રવચન માતા જેટલું જ જ્ઞાન છે, ખાલી ગમણાનું સૂત્ર આવડે છે, પણ સરળતાથી સાહેબ તમે કયો એમ, સાહેબ તમે કયો એમ, સાહેબ તમે કયો એમ, ગુણવાન આત્માનો આંગળી સ્વીકારી પકડી બસ એટલા માત્રથી જીવ સડસડાટ મોક્ષે જાય. આ એકદમ જ એને એસ્કેલેટર છે કે કઈ રીતે ઉપર ચડાવે ખબર નહીં પડે. આપણે ગુણવાન આત્માનો હાથ પકડવાનો છે. એનાથી બે ફાયદા થશે. નવા ગુણને આધારે સંસ્કારો ઊભા થશે, ગુણની રુચિ ડેવલપ થશે. અને ત્રીજી બાજુ, ત્રીજી સૌથી મોટી વાત એ થશે કે જે દુષ્ટ સંસ્કાર અંદર જૂના પડ્યા હશે ને બધા નીકળશે. એમને નીકળે એમ નથી, આપણે હથોડો મારવો પડે. આ જૂના સંસ્કારો એટલા બધા જામ થયેલા છે એ સંસ્કાર નીકળતા જ નથી. જૂના સંસ્કાર એટલે જૂનો કફ. તમે અઠવાડિયા સુધી કોગળા કરો, દવા લો, બધું લો, નીકળે નહીં. એ જામ થાય તો એવો જામ થાય ને તમે કાઢી થાકે જો આંતરડા બહાર નીકળે એવી ખાંસી ચડે, પણ કફ ના નીકળે. આપણે કહીએ કે કફ અને આંતરડા બેમાં વધારે સ્ટ્રોંગ બેઝ કોનો હોય, આંતરડાનો જ હોય. પણ આંતરડા ઉચકાઈ જાય, કફ ન ઉચકે, હલે જ નહીં, એ મૂળિયા પકડીને રહે. એને તમે પૂછો કે આંતરડા ઊંચા નીચે થઈ ગયા, કફ ઊંચો નીચો કેમ ન થયો? એટલા માટે કે અમે તો શક્તિશાળીનો હાથ પકડ્યો, અમે આંતરડાને પકડ્યા. એને જે થવું હોય તે થાય, અમને કાંઈ નહીં થાય. એટલે કફને પણ કાંઈ ન થાય. એ જૂનો કફ હોય એ નીકળે જ નહીં. હવે જૂનો કોન્સ્ટિપેશનનો રોગી હોય, એવો મળ પડ્યો હોય, એ મળ નીકળે જ નહીં. ત્યારે વિરેચન ચૂર્ણ હોય, 4 ટીપા 4 ચમચી દિવેલ હોય, એરંડિયું, એક યુકેલિપ્ટસ ઓઇલ જેમ શરદી કાઢે એમ આ દવા જે છે કેસ્ટર ઓઇલ, એ અંદર જઈ જૂનો કચરો મળ સાફ કરી નાખે. એવી રીતે જૂના કચરા સંસ્કારોને સાફ કરવાના છે. એ કરવાનું સૌથી અગત્યનું કામ. નવું રંગરોકાણ છે, જીવન નવું મળ્યું છે, સાવ નવું. આપણે જન્મ્યા ત્યારે જેવું ફ્રેશ નવું જીવન મળ્યું હતું એવું જ નવું નક્કોર જીવન મને કે એમ સમજવાનું કે આવતીકાલ સવારથી મળવા જઈ રહ્યું છે. એક નવી જ વ્યક્તિ, નવી જ છાપ લઈ અને નવા જ ઘરમાં, નવા જ વર્તુળમાં, નવા જ કમિટમેન્ટ સાથે, નવા જ ભાવનાઓ અને અરમાનો સાથે એ નવા સ્થાનમાં નવી એન્ટ્રી લેશે. જૂની મારા માટે ઘણી બધી દાસ્તાનો હતી, જૂની કથાઓ મારા માટે બોલાતી હતી કે
કજિયાખોર છે, ઝઘડાખોર છે, સ્વભાવ આવો છે, મારા માટે બોલાતું હશે, બહુ કચકચ કરે. હવે એ બધાને વિરામ લાગી ગયો છે. એવી જબરજસ્ત સાધના કરી છે ને, એ સાધનાના આધારે જેમને આપણા માટે કદાચ લાગણી બે ટીપા નહોતી, એમણે તપેલી ભરીને આદર પ્રગટ્યો છે. એટલું બધું રિસ્પેક્ટ આપણા માટે. વેર ધેર વર નો ઇમોશન્સ, ટુડે વી સી ઓશન્સ ઓફ રિસ્પેક્ટ. માન અને બહુમાનના સમંદરો ઉછળે ત્યાં કે તમે શું કર્યું. આપણે ખખડાવનારા. આમ કેટલા ખખડાવી નાખે નાના બાળકોને મા બાપ. પણ એ નાના બાળકોને મા બાપો કેટલા યાદ કરતા હશે, જેના બાળકો અહીંયા હશે. એ લોકો મળશે ત્યારે કેટલા દિવસ સુધી કેવા સાચવશે, જાણે કે નવજાત બાળક આવ્યું. દરેક વ્યક્તિ એક નવી છાપ લઈને જાય છે, તો નવા સંસ્કાર લઈને જઈએ. જૂના ઘરમાંથી તમે નવા ઘરમાં જાઓ, મને એક ફેમિલી બતાડી શકો કે નવા ઘરમાં જાય ત્યારે જૂના ઘરનું ફર્નિચર બધું ભંગાર નથી હોતું, બધું સારું જ હોય છે, બધું સારું હોય છે. પણ એ જૂના સંસ્કાર લઈને જ્યારે પણ જાય ત્યારે જૂનું ફર્નિચર લઈને ગયો એવો કોઈ ખરો? નવું ઘર, નવું ફર્નિચર, નવું ડાઇનિંગ ટેબલ, મને બધું નવું જોઈએ, મને જૂનું કંઈ નહીં ચાલે, બધું જ મને નવું જોઈએ. આવી રીતે એ તદ્દન નવી જ વસ્તુઓ લઈને જઈ રહ્યો છે. કેમ? કારણ કે એને એક જ વસ્તુ બેઠી છે મગજમાં કે ઘર નવું તો મને બધું નવું જોઈએ. ઘર નવું છે, ઘર આટલું મોટું વસાવ્યું, આટલું ઘર વસાવ્યા પછી હવે જો જૂના સંસ્કાર રાખવાના હોય તો એ જૂના સંસ્કારને મારે શા માટે રાખવા? એ જૂના સંસ્કાર નિગોદમાં ચાલે, તિર્યંશમાં ચાલે, કદાચ સ્વાર્થની કોઈ પણ દુનિયામાં 4 પગવાળી ગતિ હોત ચાલત. હવે 2 પગવાળા મનુષ્યને એ સ્વાર્થ ન ચાલે, એ પાયો જ ખોટો. એટલે જૂના સંસ્કાર કાઢી નાખવાના. જૂના સંસ્કાર નહીં નીકળે ત્યાં સુધી નવસર્જન કાયમી નહીં રહે. એક બહુ મજાની વાત કરું. રાજસ્થાનના કોઈ ગામમાં એક મુદ્દા પર વિવાદ થયો. વિવાદ એ મુદ્દા પર હતો કે એક ધર્મશાળા હતી, બહુ મોટું કેમ્પસ હતું ને એક ધર્મશાળા હતી. એ ધર્મશાળા એટલા વર્ષો જૂની હેરિટેજ આઇટમ, હેરિટેજમાં ગણાય એવા ઝરૂખાવાળી ને એવી બાંધકામ ને એવા થાંભલા ને એવું બધું હતું. કોઈને પણ એમ લાગે કે આવી ધર્મશાળા જોઈ નથી. 80, 85, 86 વર્ષ થયા. જેણે બાંધી હતી એ લગભગ બધા ચાલ્યા ગયા. એ પછીની પેઢી પણ અડધી ચાલી ગઈ. ત્રીજી પેઢી અત્યારે જેમણે જોઈ જ નહોતી આનું બાંધકામ નહીં, ત્રીજી પેઢીના હાથમાં, ચોથી પેઢીના હાથમાં જ્યારે વહીવટ આવ્યો ત્યારે એ લોકોએ તો છેલ્લા 10-15 વર્ષથી આ બધું જોયેલું. એટલે સ્વાભાવિક છે કે જૂની ધર્મશાળા માટે જે લગાવ જૂનાઓને હોય એવો નવાઓને કદાચ ન હોય. નવા લોકો થોડાક આવીને વાત કરી, આપણે આ ન ચાલે, આમ ન ચાલે, આ લાઈનસર બધી રૂમો છે અને કોમનમાં અહીંયા જવાનું, બધા રૂમમાંથી બહાર નીકળે, ના ચાલે. હવે એટેચના જમાના છે, સેલ્ફ કન્ટેન્ટ રૂમો જોઈએ, આપણે આમ ન ચાલે. ડાઇનિંગ રૂમ આપણો બરાબર નથી, ડાઇનિંગ હોલ, એમાં સુવિધા બરાબર નથી. સ્મોકને નીકળવાની જગ્યા ક્યાં છે? હવે તો ચીમની સ્ટીલની એવી બેસાડવાની, અંદર ધુવાડો જ ન રહે. હવે બધી વ્યવસ્થા સરસ છે. આપણે પાર્કિંગ માટેની સુવિધા કરવી જોઈએ, પહેલેથી બેઝમેન્ટ સાથે બાંધવું જોઈએ. એટલે અલ્ટિમેટલી તે ડિસાઇડેડ, આખી નવી પેનલે નક્કી કર્યું કે આ સ્મેશ આઉટ, આખી તોડફોડ કરી નવી ધર્મશાળા ઊભી કરી દેવાની. જગ્યા ચિકાર છે, ચિકાર. 5 ધર્મશાળા જેટલી ખુલ્લી જગ્યા છે, એટલે જગ્યા મોટી છે. આપણે અહીંયા ગમે ત્યાં પણ મોટીને વિશાળ ધર્મશાળા બાંધીએ, જ્યાં લેન્ડસ્કેપિંગ હોય, સરસ મજાનો આમ માહોલ હોય, પાર્કિંગની સુવિધા હોય, ક્યાંક એવા સેલ્ફી પોઈન્ટ હોય, લોકો ઊભા રહે એક ઝાડ પાસે, એક વૃક્ષ પાસે, એક ફૂલ પાસે ઊભા રહીને ફોટા પડાવવાનું મન થાય એવી ફોટોજેનિક ન બનાવીએ. જૂના લોકોને ખબર પડી કે આ નવાઓ બધા ભેગા મળીને આ બધું ધમાલ બોલાવે છે. એ લોકોએ ભેગા થયા, બધી જૂની પેઢી જે ભેગા થયા 40 જણા, એ લોકો લગભગ 40 જણામાંથી બધા 70+ વાળા, 70-75 ની ઉપરના. અને એ લોકોએ નક્કી કર્યું કે જે થવું હોય તે થાય, અમે આ ધર્મશાળાને તૂટવા નહીં દઈએ. ઠરાવો કરીને મોકલી દીધા અને લખાણો કરીને મોકલ્યા, વિરોધની સહીઓ સાથેના પત્રો મોકલ્યા. બસ આમાં જે બાઈ તણાઈ એવી તણાઈ ગઈ અને મુશ્કેટાટ ગાંઠ વળી ગઈ. હવે કોઈ પણ હિસાબે નવી પેનલ કે અમે કરીને જ રહેશું કે ધર્મશાળા નહીં બનેગી, કે ધર્મશાળા યહીં બનેગી. નવી બનશે અને નહીં બને, નવી બનશે ને આ જ રહેશે. એ ટગ ઓફ વોર ચાલ્યો 2 વર્ષ, કોર્ટ સુધી ગયા, મામલો કોર્ટમાં ગયો, બહુ ચાલ્યું. અને 2 વર્ષ સુધી એટલું બધું ઉગ્રતાનું વાતાવરણ થઈ ગયું કે હવે આ ધર્મશાળા ખરેખર બનશે કે નહીં બને, આ તો ઓર જર્જરિત થાય. હેરિટેજ આઇટમ હોય કે ન હોય, આ લડતા થઈ ગઈ. બધાને એમ લાગ્યું કે આ કઈ લડત ચાલે છે, સમાજમાં 2 ભાગ પડી ગયા, જૂની ને નવી પેઢી વચ્ચે ટકરામણ. કોઈ સમજવા તૈયાર નથી. છેલ્લે નક્કી થયું કે આઉટ ઓફ ધ કોર્ટ સેટલ કરીએ. આ મામલો કોઈક સફેદ કપડાવાળા પાસે જઈને સુલટાવીએ, કાળા કપડા પાસાવાળા પાસે નથી જવું. એટલે આવ્યા કોઈ સંત પાસે. મહાત્માએ કીધું
કે તમારામાંથી 4 ડાયા માણસો અને તમારામાંથી 4 ઠરેલ યુવાનો ભેગા થાવ. તમારામાંથી 4 મોટાઓમાંથી ડાયા હોય એ 1.0, 0.5 પણ નહીં અને 1.5 પણ નહીં, એટલે હું ડાયા શબ્દ બોલું છું, એટલે 1.0. અને તમારા યુવાનોમાંથી 4 ઠરેલ અને શાંત માણસો હોય, ભેગા થઈ અને એક CMP બનાવો, કોમન મિનિમમ પ્રોગ્રામ. બંને મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ કરી શકે એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવો કે ભાઈ આટલા મુદ્દા પર અમે સંમત, પછી વેર વી ડિફર, બસ એટલા જ મુદ્દા પર ડિસ્કશન ચાલે. કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવો તમે. સુવિધાની જરૂર છે તો કે એ અમે પણ માનીએ, તો કે 10. જો આમાં તો બંને અન્ડરસ્ટેન્ડિંગમાં છો જ? યસ. હા. પહેલા કરતાં આવનારો વર્ગ વધ્યો છે? તો કે હા, એ ચોક્કસ. પહેલા કરતાં લોકોની હવે સગવડની ઈચ્છા વધી છે? તો કે હા, બરાબર છે. આ જૂની વસ્તુ એનું એન્શન્ટ પ્રાચીનતાનો પણ એક વૈભવ છે? તો કે હા, એ ખરો, એ ખરો. હા, તો બસ એ ખરો ને. એટલે હવે બંને વસ્તુનો સમન્વય થાય. કેટલાક વિચારમાં બંને સંમત છો, તમે મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવો અને આ જરા સહી કરો. અને બાકી બધાએ કીધું કે તમારે આ 4 ને, તમારે આ 4 1.1 ને આ લોકોને ફોલો કરવાનું, બસ બીજું કાંઈ નહીં, તમે આટલું કરો. નિર્ણય ચાલ્યો 3 દિવસ સુધી, મેરેથોન મિટિંગો, 8-8 કલાક મિટિંગો ચાલી અને અલ્ટિમેટલી દે કેમ ટુ અ કન્ક્લુઝન. અફલાતુન કન્ક્લુઝન લાવ્યા. એક ઠરાવનો કાગળ લઈને આવ્યા અને ઠરાવનો કાગળ હાથમાં લઈ અને વાંચી સંભળાવ્યો. આખી સભાએ ગડગડાટ તાળીના પાડી અને વધાવી લીધો અને બંને વચ્ચે સમન્વય થયો. 3 ઠરાવો કર્યા. ઠરાવ નંબર 1, એક્ઝેક્ટ જે લેન્ડ એરિયામાં જૂની ધર્મશાળા ઊભી છે ત્યાં જ નવી ધર્મશાળા થશે. નવી ધર્મશાળા થશે એ નિર્ણય થયો. પણ ઠરાવ નંબર 1, જ્યાં જે લેન્ડ એરિયામાં જૂની ધર્મશાળા ઊભી છે, સ્ક્વેર ઇંચ ટુ સ્ક્વેર ઇંચ, 4 મીટર આમ પણ નહીં, આમ પણ નહીં, આમ પણ નહીં, ક્યાંય નહીં, એ જ એરિયા, વિધિન ધેટ સેમ એરિયા નવું કન્સ્ટ્રક્શન ઊભું થશે. એ ઠરાવ નંબર 1. ઠરાવ નંબર 2, જે લોખંડ, જે લાકડા, જે બારી, જે બારણા આખા નીકળતા હોય કાઢી લેવાના, નવા કન્સ્ટ્રક્શનમાં એના એ જ વાપરવાના રહેશે. પાયા ભરણી માટે જે અંદર બધું નાખવાનું હોય ડેબ્રીઝ, તો આનો જ ડેબ્રીઝ નાખવામાં આવશે. આ ઠરાવ નંબર 2. અને ઠરાવ નંબર 3, જ્યાં સુધી નવી ધર્મશાળા સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધી જૂની તોડવામાં આવશે નહીં. હવે તમને શું લાગે છે? વેન યુ આર પ્લાનિંગ ફોર રીડેવલપમેન્ટ, તો રીડેવલપમેન્ટનો ફર્સ્ટ ફેઝ શું આવે? ડિમોલિશન. કન્સ્ટ્રક્શન તો પછી આવે, પહેલાં તો ડિમોલિશન, ગ્રાઉન્ડ લેવલ 0 કરવું, એનો તો પહેલો મદાર જ એ છે. અને આ ઠરાવ થયો. ચલો, એ ઠરાવના આધારે આજે પણ એ જૂની ધર્મશાળા ખંડિયર હાલતમાં કદાચ ઊભી છે અને 3 ઠરાવને એ લોકો હસી કાઢ્યા. આ તો એક મજાકની વાત છે, પણ આપણા સાધના જીવનમાં એક્ઝેક્ટલી આજે બધાએ આ ઠરાવ કરવા પડે એમ છે. એ પહેલાં કાલની વિધિ થાય નહીં. આજે આ 3 ઠરાવ કરવા પડે. પહેલા નંબરનો ઠરાવ, જો એક વસ્તુ છે, સાહેબ અમે તમારી ઉંમરના હોત ને સાહેબ, તો અમે દીક્ષા લઈ લીધી હોત. સાહેબ, અમારું મનોબળ જો આ મારા સાહેબ જેવું તો અમે 5000 આંબેલ કર્યા હોત. સાહેબ, અમારું મનોબળ પહેલાં સાથી મારા જેવું તમે માસ્કમણ કર્યું હોત. સાહેબ, અમારું મનોબળ હેમવલા મારા જેવું હોત તો હું કહું છું મેં 10000 આંબેલ કર્યા હોત. પણ એવું હોત તો 73 મણનો તો વચ્ચે આવે છે. હા, એટલે એને ઠેકીને કેવી રીતે જવાય? એક વસ્તુ નક્કી છે કે જે લોખંડ, જે લાકડું, જે બારી, જે બારણા જૂના કન્સ્ટ્રક્શનમાં હતા એ જ નવામાં વાપરવામાં આવશે. આ ઠરાવ છે. જે મન, જે વચન, જે કાયા, જે ઇન્દ્રિયો, નબળી તો નબળી, દુબળી તો દુબળી, સબળી તો સબળી, જે તાકાત, જે બુદ્ધિ, તીવ્ર તો તીવ્ર, મંદ તો મંદ ને મધ્યમ તો મધ્યમ, યા શક્તિ જેવી છે એવી, બોલવાની છટા જેવી છે એવી, સ્તવન ગાતા જેવું આવડે એવું, ભાઈ જે છે આ જ છે. બસ મારી પાસે સારું હોય તો હું મોતીનો સાથીઓ કરું છું, નહીં તો મને સુદામા માનજો, તાંદુલની ચોખાની પોટલી આપું છું, પણ મારા કૃષ્ણને આ જ આપીશ. જે મારી પાસે છે એમાંથી સારામાં સારું ભાઈ આ છે. આઈ હેવ નથિંગ બેટર દેન ધીસ. મારી પાસે આના કરતાં ચડિયાતું નથી. જે છે એ સાધન સામગ્રી નવા કન્સ્ટ્રક્શનમાં વપરાશે. જે મારે ધર્મ ચેતના પ્રગટાવી છે, જે મારે સિદ્ધત્વ પ્રગટાવવું છે, એ માટે જે નવી તાકાત સાથે બહાર આવવું છે નવા જીવનમાં કાલથી, એના માટે મારી એ જ ઇન્દ્રિયો, એ જ કાયા, એ જ મનોબળ, ભાંગેલું, તૂટેલું, ફૂટેલું, ગયેલું, સડેલું જે હોય તે, હવાઈ ગયેલું તો હવાઈ ગયેલું, ભાઈ જે છે ભાઈ, બીજું કંઈ છે નહીં. આજ એ જ વપરાશે, બીજું કંઈ છે નહીં. બસ આટલું જ ખાલી થશે, બીજું કંઈ નહીં થાય. બીજી વાત, જે ભવમાં તમે કરવા માગશો ને એ આ જ ભવ છે. ધ સેમ લેન્ડ એરિયા.
હવે તમારો જે એરિયા છે 72 તો 72 ને 82 તો 82, આ જ વર્ષ, એ 82 વર્ષની બહાર આમ કે આમ જાઓ, ન તો ભૂતકાળમાં સ્કોપ, નથી ભવિષ્યમાં સ્કોપ. સમજણની દુનિયામાં આઈ એમ એન્ટર્ડ ઇન ધ ટેમ્પલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. એવા સમજણના મહામંદિરમાં આવીને ઊભા છીએ કે સાધના કરવી હોય તો સેમ આ સિચ્યુએશનમાં જ બીજી કોઈ ગતિમાં સાધના થશે નહીં. આ એ જ લેન્ડસ્કેપમાં, એ જ લેન્ડ એરિયામાં, આ એ જ આયુષ્યના વર્તુળમાં, આ એ જ વર્ષોમાં, એ જ મહિનાઓમાં, એ જ દિવસોમાં આરાધના કરવાની. 8 ડિસેમ્બર અને જાન્યુઆરી, 5 ડિસેમ્બરથી 26 જાન્યુઆરી, આ જ તમારા ઘરના બધાના પસાર થયા અને તમારા કેવા થયા જુઓ. તમે નક્કી કર્યું કે મારા 5 ડિસેમ્બરથી 26 જાન્યુઆરીમાં મારે ફલાણું કન્સ્ટ્રક્શન કરવું છે. ઓકે, એ લોકોએ નક્કી કર્યું કે હમણાં આપણે ઉતાવળ નથી. ઓકે, આ લેન્ડ એરિયા એમનો પડ્યો રહ્યો અને આપણું બાંધકામ થઈ ગયું. બરાબર છે. આપણું બાંધકામ જોયા પછી ઘણાને લાગશે અરે બાંધ્યો તો આપણું બંધાઈ જાત, બાંધ્યો તો આપણું બંધાઈ જાત, બાંધ્યો તો આપણું બંધાઈ જાત. એટલે થાય દબદબાભેર લગ્ન થતા હોય ને અને 32 વર્ષનો વાંઢો હોય એને જોઈને જીવ બળે. અરે જોવા ગયો તો મારું થઈ જાત, જોવા ગયો તો મારું થઈ જાત થાય, પણ જીવ બાળે બધા. અને ખરેખર એવી સરસ આરાધના થઈ હોય તો ભલભલાની જીવ બળે. આપણે ખાલી વિચાર કરો કે એ દિવસે ઇનિશિયલ સ્ટેપ ન ભર્યું હોત અને ઇનિશિયલ સ્ટેપ ન ભરતા આ પુરુષાર્થનું ઇનિશિયેટિવ ન લીધું હોત તો આજે આ દિવસ ન હોત. આપણો પણ લેન્ડ એરિયા જ ઊભો હોત અને આપણે જૂના સંસ્કાર સાથે ઊભા હોત. કેટલા જૂના સંસ્કાર આપણા ભૂસાયા. જસ્ટ ઇમેજિન કે તમને લાગે કે જ્યાં સુધી જૂનું તૂટતું નથી ત્યાં સુધી નવું બનતું જ નથી. આ ત્રીજો ઠરાવ છે. લેન્ડ પર ન થાય પણ આત્મામાં જ ચાલે. જૂનું જ્યાં સુધી તૂટી નહીં પડે ત્યાં સુધી નવું સ્ટ્રક્ચર તૈયાર નહીં થાય. સાચે પ્રામાણિકપણે ખાલી કહેજો કે વઘાર કર્યો આવું સપનું આવ્યું? કોઈને આવ્યું? 1000 વાર કરેલો છે? કરેલો છે? કેમ ના આવ્યું? કેમ ના આવ્યું? કદાચ આવ્યું હોય ને તો એવું નહીં માનતા કે આપણે સંસ્કાર નથી પાડ્યા, પણ તમારો વઘાર 35 વર્ષ જૂનો 45 દિવસમાં કેટલા યોજનો દૂર વયો કે મને કહો. હા, તમને ખબર નહીં પડે કે પેલા રાઈ નાખવાની કે પેલા તેલ નાખવાનું ભૂલી ગયા હશો તમે. ખબર નહીં પડે કે પેલા શું કરવાનું. કોઈક વાર વઘાર તપેલીમાં નાખવાનું, તપેલી વાળું વઘારિયામાં જતું રહેશે. યાદ નહીં હોય કે કયા ક્રમથી શું કરવાનું, ભૂલાઈ ગયું. અને કોઈક વાર તો ક્યાં વઘાર્યું હાથમાં લઈ તપેલીમાં નાખશે ઓછી રે. આપણે ખબર જ નહીં હોય કે હું શું કરી રહ્યો છું. હા, એટલે ઊંઘમાં જો એટલે આ તો શું થયું કે નવું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. બરાબર છે, બરાબર. પણ એની પહેલાનું જૂનું તૂટ્યું ને, એટલે જૂનું તૂટ્યું એની પ્રતીતિ છે. એની પ્રતીતિ છે. અમારા ઉપાશ્રીમાં સુનારા પોસાદીઓ અચાનક જ 1 ઇન્ડિયા 2 ઇન્ડિયા 3 ઇન્ડિયા 4 ઇન્ડિયા 5 ઇન્ડિયા મોટે મોટેથી બોલે. ધાબળો ઓઢેલો હોય ને અંદરથી આમ અચાનક ધ્વનિ પ્રસારણ થાય. આ સાંભળેલું છે. ગમડે બોલે. આવું ઊંઘમાં ક્યારેક થઈ જાય. પણ આ આપણા નવા સંસ્કાર જે 25 વર્ષમાં ક્યાંય નહોતા પાડ્યા એ પડી ગયા અને જૂના કેવા તૂટી ગયા. કેવા તમને યાદ આવ્યું કે લિફ્ટનું બટન દાબ્યું અને વી આર ગોઈંગ અપ? હવે યાદ આવ્યું? આજ સુધી રોજ 4-5 વાર તો લિફ્ટનું બટન લગભગ દબાવતા હતા. વધારે વાર હશે તો આટલી બધી વાર ફ્રિક્વન્ટલી હજારો, આઈ રિપીટેડલી છે હજારો વાર જે પ્રક્રિયા કરી છે. યાદ આવ્યું? સ્કૂટરને કિક મારીને ચાલુ કર્યું. એક્ટિવા તો ચરોડાની જેમ નહોતી રહેતી સાથે, હતું ને? સંસ્કાર ગયા ક્યાં? ક્યાં ગયા? તમે પાણી ઉકાળ્યું એવા સંસ્કાર, એવું યાદ આવ્યું કે હું પાણી ઉકાળું છું, ઠારું છું, ગળું છું, કપડાં ધોઉં છું, કપડાં સૂકવું છું, ઇસ્ત્રી કરું છું. બરાબર છે. કોઈને ચલો સપનામાં છોકરાને ખખડાયો ખરા? બધું ચાલ્યું ગયું. તમે જુઓ કે તમારા પોતાના સંસ્કાર છે. આ બધું હતું જ. આપણી પ્રવૃત્તિમાં હોય તો સંસ્કારમાં કેમ ન હોય? પણ એ સંસ્કારની ઉપર સંસ્કાર દબાયા છે, સાવ ઘસાયા નથી. ચોક્કસ આ ઓવરલેપિંગ છે. ઉપર ચડી ગયું છે સરસ મજાનું પડ. એ જો ઉતરી ગયું એનું જોર વધશે ને તો પેલું સાવ દટાઈ જશે. એટલે એને દબાણથી ક્રશ જ કરવાનું છે. હવે એની મેળે ડિલીટ થતું જાય. અહીંયા વધારે પડતો જથ્થો આવે જોર નામશેષ થાય. એનું જોર રહેતું નથી. પણ જૂના સંસ્કાર જ્યાં સુધી ઉખડે નહીં ત્યાં સુધી નવું કન્સ્ટ્રક્શન થતું નથી. આઈ રિપીટ, ફરી 3 કન્ડિશન સમજી લો કે નવું બાંધકામ ઉર્ફે સિદ્ધત્વ પ્રગટ કરવું હોય તો પહેલા નંબરમાં જેવા છે એવા લાકડા, લોખંડ, એ જ કાયા, એ જ ઇન્દ્રિય, એ જ મનોબળ, બધું આ જ વપરાશે. આગળ જતાં નવું થોડું ટેકો આપવા માટે જોઈએ ત્યારે છેલ્લા ભાવમાં પહેલું સંગાયણ એ લઈ લેવાનું. પણ શરૂઆત પહેલો ભાવ આ છે,
સાધના એની શરૂઆત આ ભાવમાં કરવી છે. તો પહેલા ભાવમાં છેલ્લું સંગેણ હોય, છેલ્લા ભાવમાં પહેલું સંગેણ આવી જશે. પણ અત્યારે સાધના શરૂ કરીએ ત્યારે મને પહેલું આવે તો વાત, આમે કે સાધનાનું ફળ તો મળતું નથી, આવે ત્યારે વાત. જે મળ્યું એનાથી શરૂ કરો. અત્યારે હાજર છો હથિયાર. મને વિચાર આવે, પ્યુન એમ કે નોકરીમાં એપ્લાય કરે છે અને કે તમારો પગાર 12,000, તો મને 15,000 જોઈએ. તો કે 1 વર્ષ નોકરી કર, 15,000 કરી આપીશ. તો સારું, તો હું 27માં જ આવીશ. એમ 15,000 થાય સેલેરી. 12 મહિના સુધી નોકરી કરે પછી 15,000 થાય. 12 મહિના પછી આવે તો 12,000 જ રહે, એ 15 ન થાય. 12 મહિનાના એક્સપિરિયન્સ પછી 15 સુધી પહોંચાય, એ અપસ્કેલ કરે છે. એટલે જે છે એ સ્થિતિમાં રહીને આ જ સાધના આ શરીરથી કરવાની છે. આ જ મનોબળ, આ જ ઇન્દ્રિય સાધના શરૂ કરીએ. આગળ જતાં નવી વેરાયટી, સ્ટ્રોંગ પેરામીટર્સ મળશે. પણ એ પહેલાં શરૂ કરતી વખતે જે છે એનાથી શરૂ કરો. જે છે એનાથી બેસ્ટ એફર્ટ શું નાખી શકાય. પુરુષાર્થ મારા હાથમાં છે, સાધન સામગ્રી જે છે એ લઈશ, જે છે એ લઈશ. બાહુબલીનું બળ તો બાહુબલી જેવું કરત, એવું નથી તો જેવું છે એવું કરું. એમાં શું છે, જે છે એવું કરીને શરૂ કરીએ. એટલે આપણે એવું ના વિચારાય કે તમે ધંધો શું કરો છો, તો કે જો સાહેબ આમાં એવું છે, મોટો ધંધો થયો નથી અને નાનામાં ઇન્ટરેસ્ટ નથી. તો બેકાર બેઠા ને આપણે ઘરમાં, બિલકુલ કંઈ કરવું નહીં. મહાન સાધના કરવાની તક મળશે ત્યારે કરશું, નાની સાધનામાં અમને રસ નથી, લેવી તો દીક્ષા, બાકી સમય કે નહીં. એવું તો ના થાય. જેટલા રસ્તા પર ચડી શકાય એટલા ચડીએ. ધીમે 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 જતાં જેટલું પણ લઈ શકાતું હોય ને એટલું આપણે લેતા જઈએ. બસ આ લેતા જવાનું. એવી રીતે જૂના સંસ્કારો દબાયા છે, એ ઓવરઓલ દબાયા. જૂનું કન્સ્ટ્રક્શન તૂટે નહીં ત્યાં સુધી નવું સ્ટ્રક્ચર તૈયાર થાય નહીં. જૂના એ જ લાકડા, લોખંડ વગેરે વપરાશે અને એ જ એરિયામાં ત્યાં સ્થળ છે, અહીંયા સમય છે. મારા જન્મદિવસથી મારા મૃત્યુની તારીખ સુધી બસ આ દિવસ એ જ મારો લેન્ડ એરિયા છે. એમાં જ આ સ્ટ્રક્ચર બનશે. 1 સેન્ટીમીટર આમ કે આમ ખસે એમ નથી. મારો સમય પત્યો પછી મારો સમય નથી. મારો સમય શરૂ થયો એ પહેલાં પણ મારો સમય નહોતો. અત્યારે મારો સમય છે, કારણ કે ધર્મ યૌવન કાલોયમ ભવ બાળ દશાપરા. અધ્યાત્મ સારમાં યશો વિજય ઉપાધ્યાય એમ કહે છે કે ધર્મનો યુવાનીનો કાળ ચાલે છે, તો અત્યારે પ્રમાદનો કાળ ન હોય, બિલકુલ ન હોય. એ પ્રમાદ કાળને છોડી અને સંપૂર્ણ ધર્મ યૌવન કાળના પ્રારંભમાં આવ્યા એમ સમજીને થનગનતા ઉત્સાહ સાથે યુવાનીનું જે જોશ હોય એવું ધર્મ અંગે જોશ આવે. હવે એ ઉત્સાહથી ધસમસતા પ્રવાહની જેમ ખરી પડવાનું. મિસિસિપી અને મસૂરી નદીઓ છે ને, જે એ નદીઓને સલામ ભરવાનું મન થાય. નદી મીઠા પાણીવાળી, પણ એનો વ્યાપ કેટલો મોટો. અને જ્યાં એક્ઝેક્ટલી જે સ્પોટ છે કે જ્યાં એ સમુદ્રમાં ભળે છે, સમુદ્ર તો ખારો, નદીનું પાણી ભળે ને તરત જ ખારું થઈ જવાનું, બરાબર. પણ આ નદીનો પ્રવાહ જ્યાં ભળે છે ત્યાં ઢાળથી આવીને એવી રીતે ભળે છે, એ ભળવાની પ્રક્રિયા એટલી બધી વેગવાન, પ્રચંડ અને પાવરફુલ છે કે એ ધસમસતી નદીઓ ધસી જાય. સમુદ્રના પટ ઉપર 2, 2.5, 3 માઇલ સુધી મીઠું પાણી છવાઈ જાય. ફોર ડેઝ એન્ડ ડેઝ, દિવસો સુધી ત્યાં તમને મીઠું પાણી મળ્યા કરે. નદી આમ જાણે સમુદ્ર પર એક સમય માટે જીત મેળવી લે છે. થશે, સમય આવે ત્યારે સમુદ્ર એનો રોલ આપશે. પણ આવડા મોટા અફાટ સમુદ્રને ઉપર ચડી અને નદીએ જે પોતાનું સ્વરૂપ બતાવ્યું એવું સ્વરૂપ છે ને આપણે બતાવવાનું છે કે ખારા સંસ્કારોનો ખારો પટ આખો પડ્યો હોય દરિયા જેટલો મોટો, અને એક ખાલી ઉદ્યાનની લાકડી લઈને ગયા અને સડસડાટ. તમે શું સમજો છો કે ઉદ્યાનથી મારા આખા જિંદગીનું કલ્યાણ થાય કે થઈ જાય? એક ઉદ્યાન નહીં, એક ઉદ્યાનના એક દિવસથી નહીં, એક ઉદ્યાનના એક દિવસના 100 ખમાસમણથી નહીં, એક ઉદ્યાનના એક દિવસના ખાલી સવારના કે સાંજના એક પ્રતિક્રમણથી નહીં, આખા એક ઉદ્યાનના એક જ દિવસના એક જ ઇરિયાવીથી. અહીં મુત્તાની એક ઇરિયાવીથી કેવળ જ્ઞાન થયું છે. હતું શું એની પાસે? શું હતું? એક ઇરિયાવી. પણ એ ઇરિયાવી બોલતા બોલતા જે ગદગદિત ભાવ આવ્યો, વિરાધના જે અંદર હતી, જે મેં જીવા વિરાહ્યા એક ઇન્ડિયા બે ઇન્ડિયા બોલતા જે અંદર આવ્યું, થાળ 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 જૂનું કન્સ્ટ્રક્શન તૂટવા માંડ્યું બધું. અને એ જે કોલેપ્સ થયું અને જગ્યા ખાલી થઈ, ફટ 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 સિદ્ધિ ક્ષપક એને મોક્ષ. કમાલ છે. આ રીતે જો સડસડાટ મોક્ષ મળતો હોય તો આપણે કેમ પાછા પડીએ? આટલું નાનકડું શસ્ત્ર છે, આટલું નાનકડું. શું હતું એની પાસે? એક ચિત્ર રજૂ કરું કે નાનો બાળક છે 10-12 વર્ષની ઉંમરનો, અને કારગિલના એરિયામાં નાનકડા ગામમાં ત્યાં રહે છે. એ ટેકરીઓની આસપાસ ચડીને રમત કરે છે, છુપાછુપીની રમત રમે છે. પાછળ ટેકરીમાં જઈને એવો છુપાઈ ગયો અને જોયું તો ઓલી બાજુથી આતંકીઓ આવી રહ્યા છે. આ બાજુ આપણા કોઈ સૈનિકોને ખબર નથી અને આતંકીઓને આવતા જોયા. બોર્ડરની એટલા નજીક છે, એ એરિયામાં કોઈ જગ્યા જ નથી કે કોઈ ઊભું રહે
ત્યાંથી આવી શકાય એમ છે. આટલી જગ્યા ખાલી મળી ગઈ, ત્યાંથી આવી રહ્યા છે. અને આની પાસે કંઈ હતું નહીં. દોડતો નીચે આવ્યો, જોયું તો મમ્મી દેખાતા નહીં, પપ્પા નથી, કોઈ છે નહીં. કોઈ ખેતરમાં ગયું, કોઈ આમ ગયું. અને જોયું રસોડામાં વેલણ પડ્યું, વેલણ. મમ્મીએ હમણાં જ રસોઈ બનાવી, વેલણ પડેલું. હાથમાં લીધું વેલણ અને વેલણ લઈ અને સીધો દોડ્યો, ભાગો યાસે, ભાગો, ચલો ભાગો યાસે, હટો. અને જે તૂટી પડ્યો, આમ વેલણ લઈને ઓલાના હાથમાં, બધાના હાથમાં મશીન ગન, સ્ટેન ગન, આખા મેગેઝીન ખાલી કરી નાખે, બધા રાઉન્ડ ખાલી કરીને ચારણીની જેમ ચાળી નાખે એવી તાકાતવાળી શસ્ત્ર સરંજામની શ્રેણી લઈને આવ્યા છે. એકલું વેલણ લઈને નીકળી પડ્યો અને એ જે વેલણ આમ બતાડે, દાંત ભીસીને ભાગો ભાગો, અને બધા ભાગતા હોય. બધાને ભગાડી મૂક્યા. અને કયું ચંદ્રક મળે? પરમ વીર આપો તોય ઓછું છે. કયું ચંદ્રક અપાય? આ છોકરાનું નામ છે અહીં મુત્તો. તમને એમ લાગે છે કે ઘાતી કર્મ એવા છે, એમની પાસે જે તાકાત છે એ શસ્ત્ર સરંજામને, મશીન ગનને ટપે એવી છે. ભલભલાને પીખી નાખે, સંયમીઓના છોતરા કોટલા કાઢે. આપણી શું તાકાત છે? એવી તાકાતવાળી આખી ઘાતી કર્મની ફોજ ઊભી છે. અને ઈરિયાભાઈ નામનું એક વેલણ હાથમાં હતું. ખાલી હતું શું? એ મુત્તા પાસે કયો, આટલું જ હતું. પણ જે છે એ છે ભાઈ, મારી પાસે આ છે, મને 45 આગળ મળે ત્યારે વાત. અરે તો રહેવા દે ભાઈ, અત્યારે ઈરિયાભાઈ છે ને, ઈરિયાભાઈથી લડીશ. ઈરિયાભાઈથી આખી આતંકોની ફોજ ખદેડી મૂકી. આમ હડસેલી મારી. શું તાકાત છે? એક બાળક ઈરિયાભાઈ, જે દિવસમાં 5, 15, 25 વાર આપણે કરતા હતા. અને ટોટલ કદાચ એરાઉન્ડ ધ ઉપધ્યાન તમે ગણો તો 100% તમને કહું કે કદાચ 800 થી 1000 ઈરિયાભાઈ કરી છે. 800 થી 1000, 8-10 તો ક્રિયામાં જ આવે. અને એટલી જ બીજી આપણી પર્સનલ હોય તો લગભગ તમે 20 થી 25ની એવરેજ ગણો તો તમે આરામથી 1000 તો ઈરિયાભાઈ કરી. 1000 ઈરિયાભાઈ પછી આ બળ મને ને તમને કેમ ન મળે? જાતને પૂછીએ. હવે તો આસ્થા પ્રગટે, એના માટે તો મેં મહેનત કરી. ઈરિયાભાઈ મળે એ શું? આ ઈરિયાભાઈ બોલતો નહીં કાંઈ. ઈરિયાભાઈ માટે તો 18 દિવસ ઘસાયો છું, બોલતો નહીં હવે. હા, પહેલા 18 પછી વયો ગયો તો ઈરિયાભાઈ ન મળે, ખાલી નૌકાર મળ્યો. પછી આગળ વધ્યો, બીજા 18 દિવસ આખા નવા ચૂક્યા. પછી હવે તો આ ઈરિયાભાઈનું મહત્વ શું? હવે આ નૌકારનું મહત્વ શું? ઓવરલેપ થાય કેવું થાય? તમને ગમે તે ફિલ્મ ગમતી હતી, ગમે તે સિરિયલ ગમતી હતી, ગમે તે સોંગ ગમતો હતો, ગમે તે ગમતું હતું, છોડો ને ભાઈ, ગમે તે ગમતું હતું. હવે નૌકાર, ઈરિયાભાઈ, આ બધું છે ને એવું ગમી ગયું છે. હવે આની તોલે કોઈ ચીજ ના આવે એવું ગમે છે. એવું કારણ કે મહેનત કેવી કરી છે, મહેનત કેવી કરી. દત્તક લીધેલો બાળક હોય એના પર પ્રેમ કેટલો જાગે. અને વેન અ પર્સન કન્સીવ્સ, 9 મહિનાની પીડા વેઠ્યા પછી, પ્રસૂતિની પીડા વેઠ્યા પછી બાળક આમ બાજુમાં સૂતું હોય અને ત્યારે માતાના મુખ પર જે સ્માઇલ આવે એ એને જ ખબર હોય કે આરાધક એમને નૌકાર ગણતા હતા, એમને ઈરિયાભાઈ કરતા હતા. એ તો દત્તક લીધું, દેટ વોઝ એડોપ્ટેડ. નાવ વી હેવ કન્સીવ. નૌકાર, ઈરિયાભાઈ, આ બધું પ્રસૂતિ આપી વેદના બેઠીને સહન કરીને મેળવ્યું. હવે આના પ્રત્યેનો અહોભાવ આખો છલકાય, અહોભાવ અલગ લેવલ પર હોય. હવે એ ક્રિયા પ્રત્યેનો, સૂત્ર પ્રત્યેનો આદર પરાકાષ્ઠાનો હોય. હવે એમ લાગે કે નૌકાર એટલે શું છે? હવે નૌકાર એટલે તો હવે કોઈ સમય નથી. કવિ હોય ને તો કવિ ઘણીવાર કલ્પનાઓ કરે, અને કલ્પનાઓ કરે કે એક શેર ને કહા, શેર કોઈ દિવસ કે ખરો? અને કે તો એ શેર કહેવાય. પણ કવિ છે ને એને તો શબ્દો શેરના મુખમાં મૂકવા હોય તો મૂકી દે. એકવાર એને મુર્દો હતું, મુર્દું, ડેડ બોડી. અને ડેડ બોડી શું બોલે છે એના ડેડ બોડીના શબ્દો મૂક્યા કે ડેડ બોડી સેઝ. ડેડ બોડી બોલે કોઈ દિવસ? અને બોલે તો ડેડ બોડી કેવી રીતે? પણ કવિ છે, એની સામે ઓબ્જેક્શન ના લેવાય, એટલે આપણે નથી લેતા. આ ડેડ બોડી સેઝ એ કોને ઉદ્દેશીને કહે છે? ડેડ બોડી કબર પાસે આવ્યું છે, કબરમાં અંદર દટાવવાની તૈયારીમાં છે, અને દફનાવવાની વિધિ ચાલી રહી છે. કબર ખોદાઈને તૈયાર છે, અને ડેડ બોડી જ્યાં મૂકવા જાય ત્યાં એ ડેડ બોડી બોલે છે, અબ તો તુझे कभी नहीं छोड़ूंगा है कबर, अब तो तुझे कभी नहीं छोड़ूंगा है कबर, आखिर तो जान देकर तुझे पाया है. કેવા સરસ શબ્દો છે કવિએ મૂક્યા છે કે જાન દઈ દીધી ત્યારે તું પ્રાપ્ત થાય, એ કબરને હવે થોડી છોડાય. આ કબર માટે એક મળદું જો આ બોલી શકે તો 18 દિવસ 4 દિવસ 7 દિવસ વેઠી અને જે સૂત્ર મળ્યા હોય એના માટે આ અકબર કેવું બોલી શકે? જે કબરમાં નથી જવા સર્જાયેલો એ કેવું બોલે? અને આપણા જીવમાં કેવો ભાવ આવે કે હવે તો કોઈ સંજોગોમાં નૌકાર ગણ્યા વગર કે સૂત્ર બોલ્યા વગર આમ દિવસ ન જાય. વીરાસરમાં જવું તો ચૈત્યવંદન કરીશ ત્યારે મને યાદ આવશે કે અમે આવું દેવવંદન કરતા હતા. આવે આમ જૂનું ફરવા ગયા હોય ને બધું યાદ આવે કે સિંગાપુર ગયા હતા ત્યારે આમ કરતા હતા, આમ કરતા હતા. સિંગાપુરની યાત્રા જ હતી તમારા, એક સ્પિરિચ્યુઅલ સિંગાપુર છે, ઇટ્સ ઓકે. પણ તમને યાદ આવશે બધું. જમતી વખતે તો ખાસ, જમતી વખતે તો, કારણ કે આમ જે ઝડપથી પતી જશે ને
તમે મેનુ વાંચવામાં જેટલો ટાઈમ લાગતા હતો એટલી ટાઈમમાં તો થાળી ધોવાઈ જશે હવે. કારણ કે ત્યારે એમ થશે કે હું નો નીવી બહુ સરસ હતી, ખાટી તો ખાટી પણ લિસ્ટ મીઠું હતું. આપણે એમ લાગશે એ અત્યાર સુધી નહોતું ગમતું. આખા કેમ્પસમાં કદાચ સૌથી સાટા 50-52 હજાર વૃક્ષો છે, એકે વૃક્ષની છાંયડી એટલી મીઠી નહોતી લાગી જે સાટા એક બ્લેકબોર્ડમાંથી મળતી હતી. એક બ્લેકબોર્ડે સાટા કેટલી આપી, એક બ્લેકબોર્ડ યાદ આવશે, કેટલું બધું યાદ આવશે. ઈરિયાવઈ, વાંચના, શ્રવણ, પાઠ, અધ્યયન, ક્રિયા, ખમાસમણ બધું આ બધું છૂટશે, પણ એના સંસ્કાર ન જવા જોઈએ. જૂના સંસ્કાર દબાયા છે એ પાછા ચડી ન બેસે. અને ચડી ક્યારે ન બેસે? નવાનું જોર નબળું ન પાડો તો. નવાનું જોર ઘટાડશો તો જૂનું એનું જોર અજમાવશે. અજમાવશે જ, અજમાવશે જ. 60 વર્ષ લગભગ જે પક્ષે રાજ કર્યું, અને એમ કહેવાય કે આખી ટ્રેન, સ્પેશિયલ ટ્રેન, 8-10 બોગીની ટ્રેન લઈને કોઈ દિલ્હી જાય તો પોતાના પાર્ટીના બધા જીતેલા સંસદો અંદર સમાય. 400+ સાંસદો હોય એવી કોંગ્રેસ પાર્ટી હતી ને. સમય એવો હતો, ઇન્દિરાબેનના વખતનો દબદબો હતો. એ ધારે ત્યારે કોન્સ્ટિટ્યુશનને કહી દે સ્ટેચ્યુ, કોન્સ્ટિટ્યુશન ફ્રીઝ થઈ જાય, આપણે એને ઇમરજન્સી કહીએ, બરાબર. આવી તાકાત એક મર્દમાં હતી, નામ ઇન્દિરાબેન. અને આવી તાકાત એક પાર્ટીમાં હતી, નામે કોંગ્રેસ. એક માણસે પહેલ કરી, એ પહેલ ધીમે ધીમે થઈ 3-6 સીટથી શરૂ થઈ, અને આજે એવું થઈ ગયું કે આખી ટ્રેન ભરીને જતા હતા, એક લક્ઝરી બસમાં આરામથી આવી જાય એટલા સાંસદો છે એમની પાસે, બરાબર. કાલે કદાચ વખત આવે તો એક સ્કૂટર પર ને એક સાઈડ કારમાં 2 જણા હશે, હા, ત્રીજું નહીં મળે. જો તમને લડતા ના આવડે, તમને લડતા નથી આવડતું, તમારી પાસે તાકાત નથી, તો એકવાર દબાયા પછી હવે રૂલિંગ પાર્ટીએ શું જોવાનું? એટલું જ જોવાનું કે જે માંડ હટ્યા છે ને એ પાછા ન આવવા જોઈએ. કોઈ સંજોગમાં જે કરવું પડે તે કરી દેશું, પણ એ પાછા ન આવવા જોઈએ. આટલું જ કરે છે બસ. આ જ એમનો મકસદ છે. તમે ધર્મ ક્ષેત્રમાં અપનાવો. વર્ષોથી જેનું રાજ્ય ચાલતું હતું ને એ અત્યારે નબળું પડ્યું તંત્ર, અને નવો એક ભગવો લહેરાયો છે, બરાબર. હવે એને બરાબર તાકાત આપો, એની તાકાત ઘટવા ન દો, એની એક પણ સીટ ઓછી ન થાય, એનો પાવર ઘટે નહીં, એની ઓથોરિટી ઘટે નહીં. આજ સુધી મહારાજા કહેતા હતા એમ થતું હતું, પણ હવે ધર્મરાજાનો વોઇસ ઊભો થયો. આજ સુધી તો વિપક્ષમાં નહોતા, વિપક્ષમાં પણ 10% તો જોઈએ ને, અને એ નહોતું. આપણે હવે તો બહુમતીમાં આવ્યા. આજે તો કેવી બહુમતીમાં આવ્યા? એરિયા પરિક્રમામી આમ આદેશ માગીએ એટલે આપણે આદેશ માગનારાની કક્ષામાં આવી ગયા. એટલે આટલું સરસ કાર્ય કરનારા આપણે હવે પેલા લોકો લઘુમતીમાં એટલા બધા અલ્પમતીમાં ગયા છે કે કદાચ નોંધાવો હોય ને તો એ 10% જોર જોઈએ. 10% જોર નહીં હોય તો વિરોધ નહીં કરી શકે. હું કાલે 14 પૌષધ કરીશ જ, અને અંદરથી મહારાજા કે બિલકુલ નહીં, ડાયો નહીં થવાનું. શેનો વાયડો થાય? ખાલી ઉપજન કરી આવે એટલે બસ પતી ગયું, અમે બોલ્યા નહીં એટલે અચાનો મનો પડ્યો રે. કાલે કાંઈ નથી જવાનું, વાઈફ સાથે ફરવા જવાનું છે. 14 હોય તો 14, જે હોય તે. તારે 14 દેખાય, રવિવાર નથી દેખાતો. શેના માટે લગ્ન કર્યા હતા? આ ઘરમાં પ્રશ્ન આવી ઊભો રહે, બરાબર. ત્યારે એક વોઇસ આ મહારાજાનો છે. ધર્મરાજાનો વોઇસ એવો હોય કે તમે એની સામે લડવા ન બેસો. જો એનું જોર 10%થી નીચે હશે તો એમને બોલવાનો અધિકાર જ નથી. વિપક્ષ કહેવાય ક્યારે? બોલવાનો અધિકાર ક્યારે છે? વેન યુ આર સ્ટીલ ઇન 10% એબાઉ દેટ. એની નીચે છો તો તમે વિરોધ પક્ષમાં ક્યાં છો? તમે શું કરશો? બસ આમ કરજો, બસ એ હાલે એ પાર્ટી થપ કર્યા કરજો, અમારે ક્યાં લેવા દેવા નથી. વિરોધ પક્ષને કોઈ અવાજ જ નથી, કોઈ અવાજ નહીં. વિરોધ પક્ષ એટલો નબળો પડેલો છે અત્યારે, એટલે કહું છું. કાલે રાતોરાત ઉછળશે નહીં, પણ અઠવાડિયા 15 દિવસમાં એ કવર કરશે. તમે એમ માનતા હો કે આ લોકો આ છે ને બધા, તમે સમજી રાખજો, આ એવી કેરેબિયન ટીમ છે. કેરેબિયન ટીમની એક વિશેષતા છે કે ધોવાય ત્યારે સાવ ધોવાય, અને સેકન્ડ ઇનિંગમાં રમે ને ત્યારે પૂછડીયા એવું રમે ને કે આપણે એમ થાય કે ઓપનર આવું નથી રમતા. આ કેરેબિયનની ખાસિયત છે. એ લોકો રમે ત્યારે એવું રમે, પૂછડીયા ઓપનરોને ભૂલવાડે એવું રમી નાખે. જનૂની હોય છે, એમને એમ તાકાત સાથે નહોતા આવતા, એટલે એ જનૂનમાં આવી ગયા. જે દિવસે અમને લાગ્યું ને કે તમે અમને હડસેલો છે એમ, અનંતકાળ 60 વર્ષવાળા તો હજી ઓછા. આ લોકો પાસે નેતૃત્વ કદાચ છે ને નબળું છે કોંગ્રેસ પાસે. આની સામે નેતૃત્વ બહુ અનુભવી છે, બહુ અનુભવી છે. મહારાજાનું છે આ જોરદાર છે. આ દિમાગવાળી આઈટમ છે. એ ખતરનાક માણસ છે. એને બધી ચાલબાજી આવડે છે કે કઈ રીતે તમને નબળા પાડવા માટે બધા પેતરા કરશે. અને એ વખતે તમારે તમારો વોઇસ એવો રાખવો પડે કે આ ઘટના
એ સાફ ન થાય. કેટલી સરસ મજાની જગ્યા કરી છે, જૂનું બાંધકામ તોડી પાડ્યું છે, આ નવા બાંધકામ માટે બધા સ્ટ્રક્ચરમાંથી કાઢેલા સ્પેર પાર્ટ્સ અહીંયાથી તૂટ્યા અહીંયા લગાડવાના તૈયાર રાખ્યા છે, પ્લાન મુજબ ચૂનો છાપીને તૈયાર રાખ્યો છે. બસ હવે સ્ટ્રક્ચર તૈયાર થાય અને ખોદકામ કરું, ખનન કરું અને પહેલો પથ્થર પાયોનો મૂકું, એટલી જ વાર. હવે આટલું જ બાકી છે, નબળા પડવાનું નથી. આટલું ખાસ કરજો.